સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટના વચ્ચે વરાછા ખાતે રહેતી પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરતા પિયર પક્ષ દ્વારા સાસરિયાના ત્રાસથી કંટાળી તેને આપઘાત કર્યોનો આક્ષેપ સાથે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માંગ કરાતા પોલીસ દોડી ગઈ હતી અને સમજાવટથી મામલો થારે પાડ્યો છે। સુરતમાં આપઘાતના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વરાછામાં 44 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો। વાત એમ છે કે સુરતના વરાછા એફએલ ટાવરમાં રહેતાની હીરાની ઓફિસમાં નોકરી કરતા સુનિલ વાઘાણી પરિવાર સાથે રહે છે। સુનિલ વાઘાણીના 2 પુત્રો છે, જેમાં એક પુત્ર હાલ અભ્યાસથી કેનેડામાં છે જ્યારે બીજો પુત્ર તેઓ સાથે છે। તો સુનિલ વાઘાણીની 44 વર્ષીય પત્ની સીમાબેન વાઘાણીએ ઝેરી દવા પી લેતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મોત નીપજતા મૃતદેહને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સીમાબેનના પિયર પક્ષ દ્વારા સાસરીઓ સામે ત્રાસ અપાતા આપઘાત કર્યોના આક્ષેપો કર્યા હતા અને જ્યાં સુધી ન્યાય ન મળશે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનું કહેતા પોલીસ દોડી ગઈ હતી અને પોલીસે તટસ્થ તપાસની વાત કરતા મામલો થારે પડ્યો છે। બસ હું એક જ ખાલી કહેવા માંગુ છું કે મારી નણંદને એને મને એન્ડ સુધી કીધું હતું કે આ વસ્તુ ક્યારેય નહીં કરું। એ આધ્યાત્મિક લેવલની હતી, એ વસ્તુ કરે એમ જ નહોતી। આ એને કોઈ જબરજસ્તીથી એને કરાવ્યું હોય, બસ એને કરાવ્યું હોય કે એને કર્યું છે જબરજસ્તી, આ વસ્તુ કરી એમ જ નહોતી મારી। કોના પર આક્ષેપ છે આપને? કોના દ્વારા કરાવવામાં આવ્યું તેને આક્ષેપ? એના ઘરના બધા સભ્યો એકો એક ટોર્ચર કરે, મીટિંગ ના બોલાવીને અમને બધાના નામ દે। મેન ઓલો કમલેશ બહારનો વ્યક્તિ છે, એને ઘરની અંદર હું બોલવાની જરૂર હોય? બેન, કેટલા સમયથી ટોર્ચર કરવામાં આવતું? છેલ્લા મહિનાથી 1 મહિનાથી સતત ટોર્ચર એની ઉપર કરતા હતા। 44 વર્ષીય પરિણીતાએ કરેલા આપઘાતને લઈને હાલ તો વરાછા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને પરિણીતાના મોતનું સાચું કારણ તો હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે।